ભગવાનના અદ્ભુત કેવા આશીર્વાદ. આપણે બધાએ નિષ્ઠા પાકી રાખવાની છે. બોલ્યા શ્રી હરિ પદ એ આપણે બધાએ ગાયા જ કરવાનો છે. એ 1.5 પદ છે, 2 પદ દરરોજ સવારે આરતી ગરબો થાય, સભામાં આરતી થાય ત્યારે આ જ કીર્તન અમને ગાયા રાખજો, જેથી આપણને બધાને બળ મળે. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. આપણા ભાગ્યનો કોઈ પાર નહીં. પુરુષોત્તમ નારાયણનો યોગ થઈ ગયો. આપણી ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણના યોગમાં આપણને લીધા, પ્રભુએ લીધા અને આપણને બધાને નિષ્ઠા પાકી કરાવી અને જેના ફળ સ્વરૂપે એવા ભયંકર દેશકાળમાં પણ આપણી ધીરજ ખૂટતી નથી, આપણી ધીરજ જતી નથી, આપણે ચિંતાનો આંસુ પડતા નથી, આપણે ઉમંગમાં રહીએ છીએ. આપણે બધા એટલું જ પાકું કરવાનું છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં નિષ્ઠા પાકી થાય એ માટે આ પદ ગાયા કરજો. ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. આનંદ બ્રહ્માંડના જીવ ઈશ્વર માયા બાપ રે બાપ. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. આવી સરસ આપણને પ્રાપ્તિ મળી. આપણે બધા ભાગ્યશાળી બહુ. એટલે નિષ્ઠા પાકી રાખજો. આપણું મન દુખાય નહીં, આપણી નિષ્ઠામાં કચાશ ન રહે. આ પદ પ્રમાણે સૌ બધા આનંદમાં રહેજો અને આ પદ સવાર સાંજ ગાયા કરજો, જેના ફળ સ્વરૂપે આપણી હિંમત ખૂટે નહીં અને ભગવાન આપણને નિરંતર બળ આપ્યા જ કરે. પ્રભુએ આપણા માટે કેવું લખ્યું, પ્રભુ આપણા માટે કેવું બોલ્યા, આ જ વિચારમાં રહેવાનું છે. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. બાપ રે બાપ. આપણે આવી સર્વોપરી નિષ્ઠાના સેવકો છે. ભગવાને આપણી પર કૃપા કરી નાખી. આપણે એક જ પ્રભુ પર કૃપા કરવાની છે કે મહારાજ બોલ્યા શ્રી હરિ પ્રમાણે અમારી નિષ્ઠા પાકી નિરંતર અમને સૌને કરાવજો. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, એ 2 પદ જે પ્રભુ તમે જાતે લખ્યા અને તમે જે એ પ્રભુ તમે કેવા આશીર્વાદ બધાને આપ્યા, તો એ પ્રમાણે અમને સૌમાં તમારામાં વિશ્વાસ રહે, નિષ્ઠા રહે, દ્રઢતા રહે, જેથી અમારામાં મોરાશ ફિકાસ ન પ્રગટે અને એક ધારે ઉમંગથી અમે ગમે તેવા ભયંકર દેશકાળમાં રક્ષાના હથિયાર એટલે પ્રભુનું ભજન. આપણે તો દેશકાળમાં કોને સંભાળવાના? ભગવાન સ્વામિનારાયણને. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેવું બોલ્યા શ્રી હરિ, કેવું પદ સરસ પોતે જાતે લખ્યું. અને 3 ને 4 પદ આપણે બધાએ ગયા જ કરવાનું છે. જેના ફળ સ્વરૂપે આપણા હૃદયને વિશે ક્યારેય એવી ફિકાસ પ્રગટે નહીં. જે ઉમંગ વધતો જ જાય. તો આપણી બધાની ફરજ એક જ છે કે નિષ્ઠા પાકી થાય તે મારે આ 2 પદ ગાયા કરજો. 3 અને 4 પદ કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આપણે ગાયા કરવું છે અને એના ઉમંગમાં જ આપણે એક ધારા દોડતા રહેવું છે. ભગવાન સ્વામિનારાયણ એમના ભક્તોની રક્ષા કરવા માટે
સર્વ પ્રકારે રક્ષા. બાપરે 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 બાપ. તમે વિચારો, આ સર્વ પ્રકારની રક્ષા કરવા માટે જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન. માયાકાર પુરુષ પ્રધાન, સૌથી રક્ષા હું કરીશ. એવું સરસ કેવું વાક્ય પ્રભુ બોલ્યા. એ તો આપણે બધા એટલા જ આનંદમાં રહેવાનું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દિશા પાકી રાખજો, ભજન કરતા રહેજો, સુરતભાવ વધારતા રહેજો, સરળતા વધારતા રહેજો. હુંવારો દોડ દમ દેખાવ પ્રદર્શન ઓછા કરજો. આપણામાંથી દોડ દમ દેખાવ પ્રદર્શન ઓછા થવા જોઈએ. આપણામાં નિષ્ઠા પાકી થવી જોઈએ. કાર ગમને માયાથી આપણી રક્ષા 100% થવાની છે. જ જ જ એ ભૂલવાનું નથી. સદી ભગવાન સ્વામિનારાયણે ગાયું છે. ભગવાન સ્વામિનારાયણ જાતે લખ્યું, જાતે બોલ્યા ને જાતે ગાયું. તો આપણે બહુ નસીબદાર છીએ કે પ્રભુએ આપણા માટે કેવું સુંદર પદ લખી મોકલ્યું. પરમહંસો બધા એટલા રાજી થઈ ગયેલા. તો આપણે બધા આજે આનંદમાં છીએ. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે વિચરણ કરવાના છીએ. આપણે બધા ભેગા મળીને હવે દોડીશું ત્યાં, અને બધાની સાથે બંને વાતો કરીને જય સ્વામિનારાયણ બધાને બળવો લાવીને આપણે એક જ ઉમંગ ઉમેરવો છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ઉદાસીનતા ના આવે, બેચેની ના આવે. આપણી રક્ષા થવાની છે. જ જ જ જ જ જ માટે આપણે ક્યારેય અભાવમાં નહીં જવાનું, અરુચિમાં નહીં જવાનું. કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રસંગો બને, પણ હરિભક્તોએ ખ્યાલ રાખવો જોઈએ કે અમારી નિષ્ઠાવાન અદભુત મહારાજ આપણને મળ્યા, તો આપણી તો 100% રક્ષા થવાની છે. જ તો જેથી આપણે બધા આનંદમાં રહેતા થકા, આ ગાતા 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 રંશ માત્ર ફિકાસમાં પડવું નથી, અને દોડતા ઉમંગથી દોડતા જ રહેવું છે. અરે સત્સંગ વિકાસ કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે. તો આટલું પાકું રાખજો. તમારા બધાના દર્શન મને બી વહેલા થઈ જવાના છે, અને આપણે બધા ભેગા મળીને આનંદ કરીશું. અને મહારાજ સ્વામી શાસ્ત્રીવાદ ને યોગી મહારાજ, ભગતજી મહારાજ, જાગર સ્વામી, કૃષ્ણજી અદા સૌના ચરણા એક જ પ્રાર્થના છે, અમને સૌને એવું બળ આપો જેના ફળ સ્વરૂપે ગમે તેવા દેશકાળમાં અમારામાં ફિકાસ ન પ્રગટે, ઉદાસીનતા ન પ્રગટે, બેચેન ન પ્રગટે, પ્રેમ જ પ્રગટે, હિંમત જ પ્રગટે, શાંતિ જ મજબૂત રહે, અને ઉમંગ ઘટો આવે જ નહીં. અને સંભાળતા જઈએ એવું અમને સૌને ખૂબ 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 બળ આપતા રહેશોજી. સહજાન સ્વામી મહારાજની જય. સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જૈનારો સુછિદ્રમાયનુ સમા બ્રહ્માંડ કોટી ભરે, માયા કાળ રવિ શશી સુરગણના જ્ઞાન લોપેક્ષણ, એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા, હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વસ્યું, તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો. બે પ્રકારની વિદ્યાઓ છે.
પ્રભુએ પૃથ્વી પર જન્મ આપ્યો એટલે અભ્યાસ કરવો પડે છે. પ્રાઇમરી સેકન્ડરી પૂરી કરીને આપણે કોલેજમાં જઈએ છીએ. આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિભાગ પડે. પછી કોઈ સારા ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઈ આઈએએસ. પછી સમાજની સેવા. એમાં ધાર્મિક સંસ્કાર હોય એ વ્યક્તિ સમાજમાં ખૂબ મદદરૂપ બને. એના મૃત્યુને મંગલકારી બનાવે.